આ બધા દાણામાં તેલ નીકળે. ટેકાના ભાવે મગફળીની ખરીદી ધોરાજી રાજકોટ જિલ્લો. જોવો ખેડૂતો કેટલા હેરાન થાય છે. એમ નહીં, આમાં તેલ શાંતિથી સમજાવો. સમજાવ તો આવો ઉતારો જ ન કાઢે. આથી કેટલોક ઉતારો આમાં કાઢવો, એટલું તો આ ધૂળમાં પાકે તો એટલું તો આવવાનું જ છે ને. આ ધૂળમાં પાકે, સમજી લ્યો. આ કઈ સ્લેબ માંથી જ નથી પાકતું. દાણો ખરાબ છે કઈ? ના ભાઈ ના, કઈ ખરાબ નથી. પણ મારી વાત સાંભળો, તમે એ જે દાણા કાઢે છે એમાં જરાય નથી, કોટો નથી કાંઈ. અહીંયા 50 ખેડૂત ઉભા મોકલે. અહીં ગોડાઉન જ છે, 50 જણા છે. વેગડી વણે ખેડૂતો હેરાન થાય છે આમાં ભાઈ. ટેકાના ભાવે મગફળીની ખરીદી ધોરાજી. ચાંદી જેવો માલ દઈશી તો એમાં ફોલ્ટ કાઢે છે, ડેમેજ કાઢે છે મોટા મોટા સાહેબો. આમાં क्या तकलीफ है? ये वो छोड़ो, इसमें क्या तकलीफ है? सुकड़े दाने हैं, ये भी सुकड़ा है, ये भी सुकड़ा है. वो है भाई यहाँ वो बजे दाणो लो. ભાઈ આ દાણામાંથી આ દાણો ક્યો નબળો આયા? એકઈ નથી, બે હારા જ છે ભાઈ. જો દાણો નબળો છે ભાઈ એટલું તો પછી કઈ એક બધે એક સાઈડ થોડીક આ ફેક્ટરીમાં થોડુંક પેદા થાય છે. હું ફેક્ટરી બનતી હે, ફેક્ટરીમાં થાય તો એક ધારો દાણો થાય, ખેતરમાં જમીનમાં પાકતો હોય તો એમાં શું થાય? खरीदी करने का बोल्ट बड़े दानों का है, जो हमें आदेश, हम अपने आदेश इतना इतना दाना लेके आए हैं. ये दाने ये भी इतना दाना लेके आए हैं. 100 ग्राम आया है. आपको जो गाइडलाइन है उसका परिपत्र मुझे परिपत्र दिखाओ, परिपत्र दिखाओ. पत्रकार ने बोलो હેરાન જ કરવા, ખેડૂતને હેરાન જ કરવા છે. 5 રૂપિયા ગુણીને માંગો છો, ચલે માંગો છો તમે? 5 રૂપિયા હા સાહેબ છે. 5 રૂપિયા જોઈને લઈને પત્રકારને બોલાવો.